ગઈકાલે પોલીસે એવા એક રીઢા આરોપીની ધરપકડ કરી છે જે છે ઘરફોડ ચોરી કરવામાં શાતીર। રાત્રિના સમયે આપતો હતો ગુનાને અંજામ, પરંતુ આવી ગયો છે પોલીસના શકંજામાં। નરોડા પોલીસે બાતમીના આધારે દિનેશ સાહુની ધરપકડ તેના ઘરેથી જ કરી છે। પોલીસે તેની પાસેથી બાઇક, LCD LED ટીવી અને ચાંદીના વાસણો સહિત 2,49,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે, જેમાં અમદાવાદના 13 અને ગાંધીનગરમાં 9 જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યો છે। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે રાત્રિ દરમિયાન પોતાના ગુનાને અંજામ આપતો હતો। જ્યાં ચોરી કરવી હોય ત્યાં પહેલા રેકી કરતો હતો અને રેકી દરમિયાન કોઈ ઘર બંધ જણાય તો તે ઘરને પોતાનો નિશાનો બનાવતો હતો અને ઘર સાફ કરી ફરાર થઈ જતો હતો। હાલ પોલીસે તેને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। એ દિશામાં પણ તપાસ કરશે કે આરોપીની ગેંગમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં, અને પોલીસ એવી આશા સેવી રહી છે કે હજી વધુ ગુનાના ભેદ ઉકેલવાની શક્યતા છે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।